મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। આપણે નવી બેન રેડી થઈને ફોર્મમાં આવી ગયા છે અને બ્લોગ બહુ દિવસે આપણે તો શૂટ કર્યો છે, તેમાં શૂટ કરેલો તો એ મૂકતા હતા। ક્રિષ્ના અને જયમીને બધા આવીને મોમેન્ટોથી ઉતારેલા રહે અને જો હતા તો આપણે સવાર સરસ મજાનું કામ લઈ લીધું છે। પણ પહેલાં ચલો જયમીને એમને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ। તો ચલો જો જયમીન તો બે રહ્યો, ગરમી લાગે નહીં જયમીન? આપો જો ગુડ મોર્નિંગ જય માતાજી। શું કરો? હવા ખાવું? તો જો જયમીન તો બેહરે પંખાધર અને ચલો કિશુ શું કરે તમને બતાવી દઉં। અને કૃષ્ણ મમ્મી પણ આવી ગઈ છે વહેલી ફોર્મમાં। તો ચલો આ બાજુ તો જો આપણે લઈ લીધું છે આસુપાલવનું કટિંગનું કામ, કારણ કે બહુ નીચે નમી ગયેલા। તો જો આટલું કટિંગ કરી નાખ્યું। જો કે જો કેવું છે કટિંગ કર્યું છે, આપણે એક ધારી લેવલમાં કટિંગ કરવાનું હતું તે કરી નાખ્યું છે। આટલું તો હજુ અડધું બાકી છે, તો ચલો બતાવી દઉં તમને। જો આ જયડા રહ્યા જે અડધા જયમીન અમને નાખી દીધા તે લઈ જઈને। અને જો ક્રિષ્ના તો ક્રિષ્નાનો બર્થડે આવે 6 તારીખે કે કેક લઈ આવજે, એટલે કોમ બહુ કરે। જો ગિફ્ટ અને કેક લાવવાની ને તે કે કોમ કરવું એમ કે નહીં ક્રિષ્ના? શું લાવવાનું? અને બીજું શું લાવવાનું? તો જે ક્રિષ્ના કે ગિફ્ટ અને કેક લઈ આવજે તો કોમ કરું। તે જો કોમ ચાંદની હવા નહીં તાનું કોમ કરે। હા ક્રિષ્ના ગુડ મોર્નિંગ જય માતાજી। લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા બધા મિત્રો। જો આટલા હુડી તો કટિંગ કરી નાખ્યું છે, તો અહીંથી આસુપાલવનું કટિંગ કરી આટલા હુડી કરી નાખ્યું છે। જો આટલું બાકી હજુ તો તઈ સુધી કટિંગ કરવાનું છે આસુપાલવનું। જો તે તઈ સુધી આસુપાલવ છે, તઈ સુધી કટિંગ કરી નાખીએ અને પેલી બાજુ કટિંગ કરવાની જરૂર નથી, પણ આવું કટિંગ કરી અને કચરું વારી લઈએ એટલે સરસ મજાનું ચોખ્ખું થઈ જાય ચોમાસામાં। હા હાર ખાવાનું લેતા આવું। તો જો અહીં આગળ ઢગલો કરી દઈએ નજીક જ, એટલે બારી મેલાય બહાર તો બહુ આગું પડી જાય। શું ખાવું હે? પણ શું ખાવું એમ? પપ ખાવે? કાલ તો ખાધેલા પરમ દિવસ, બહુ ના ખાવે કે ઓ થાય ભાઈ હે? તો ચલો કિશુ મમ્મી તો પેલી બાજુ કપડાં ધોવા લાગે, 2-3 હતા જયમીન નહેલો અહીંથી। તો ચલો જોઈએ એને પણ ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ। જો આપણે તો હોય આપણે તો પાણી છોટવાનું હતું, પણ રાત્રે વરસાદ વધારે પડી ગયો એટલે પાણી છોટવાનું તો બંધ રહ્યું। તો ચલો આસુપાલવનું કામ લઈ લીધું છે એના હટામ। તો આ બધું અહીં એક જોડા કટિંગ કરવાના પણ બહુ થયા નથી, એટલે કંઈ થઈ જાય પછી કરશું। ત્યાં સુધી આપણે આસુપાલવનું કટિંગ કરી નાખીએ। આ પણ કાપવાના જો આસુપાલવ બહુ નીચે નમી ગયા છે। તો જો આ બાજુ પણ ડાળખા ચંપાના નીચે નમી ગયા છે, આ કટિંગ કરી નાખીએ કાલે। ફ્રેન્ડ આપણે ફોર્મમાંથી તો ઘરે આવી ગયા છે ને આજે બનાવવાની છે દાળ ઢોકળી। તો જો દાળ તો મૂકી દીધી છે કુકરમાં, અને આપણે આ બાજુ બફારે ફોલીએ છીએ, આવું લહણ ફોલી નાખીએ થોડુંક। અને આ બાજુ તો કૃષ્ણ મમ્મી લોટ બાંધવાની તૈયારી કરે નહીં? ગુડ મોર્નિંગ જય માતાજી। તને કપડાં ધોવે નહીં? તો જો તો દાળ ઢોકળીનો લોટ બધે રોટલી બનાવે। તો ચલો આપણે ફટાફટ લહણ ફોલી નાખીએ। અને કૃષ્ણાને તો હે વરસાદ અત્યારે નતો ચાલુ થઈ ગયો થોડો જયમીન આવ્યો? ચલો આપણે ખોલી નાખીએ લહણ ત્યાં સુધી। તો હજી તો જો કુકર મેળ દીધું છે અને આ બાજુ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે મીનાક્ષીએ કિશન મમ્મી બે નહીં। અને આ બાજુ તૈયારી છે સીટી વાગવાની। જોજો વાગી ગઈ છે, તૈયારી છે। અને આ બાજુ તો અને કીધું મીનાક્ષી વાના ના જો ભૂતે તો માથું ઓર્યું નહીં હવાનું। તો ચલો થઈ જાય એટલે બતાવીએ તમને। ચલો ફ્રેન્ડ બપોર તો થઈ ગયું છે ને આ બાજુ દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે। જો એકદમ સરસ મજાની જમવા બેસી ગયા છે બધા નહીં? જયમીન આ બાજુ બેઠા, જયમીન કૃષ્ણા આ બાજુ કૃષ્ણ મમ્મી ખાવાનું ચાલુ કરી દીધું નહીં? હજુ કાઢે છે ના? બસ મેં તો લઈ લીધી। જો આપણે તો લઈ લીધી છે, ક્રિષ્નાએ લઈ લીધી, જયમીન પણ બસ માની જતી બહુ મરચું। તો જો થોડીક રોટલી વધારી લીધી અને રોટલી બનાવી ચા ભેગી જોઈ છે ને બી। તો ચલો જમી લઈએ દાળ ઢોકળી। કેટલા વાગે? બહુ મોડું થઈ ગયું નહીં? 1:30 થઈ ગયો, 1:30 થયો તાશું। તો ચલો ફ્રેન્ડ જમવું હોય તો દાળ ઢોકળી ખાઈ લઈએ। ચલો હા લઈ જશે, મીનો બી આવશે એમ કહ્યું। તો ચલો જમી લઈએ આપણે। જયમીન
ખાધી કૃષ્ણ તન મસ્ત તને કેવી લાગી હે મને પણ મેં ચાખી પણ મસ્ત છે તો ચલો ફ્રેન્ડ ખાઈએ તો એકદમ સરસ મજાની દાળ ઢોકળી બનાવી છે તો જમી લઈએ આપણે તો ફાઇનલી ડીમાર્ટમાં તો અમે આવી ગયા છીએ જો આવી જવાનું છે આપણે જો જો ગઈશ ડીમાર્ટમાં આવી ગયા છીએ તો જો પબ્લિક બહુ પબ્લિક છે અત્યારે રાતે જો નવરા પડ્યા બધા આવે ચલો ગાઈસ જય મીન કૃષ્ણ પપ્પા તો આગળ આગળ ચાલે હજુ ચલો આપણે જઈએ અંદર ચલો ગાઈસ શીશુ મેં તો બેગ લઈ લીધી નહીં તો બેગ લઈ લીધી ચલો ખરીદી કરી લઈ આવું તો ચલો ગાઈસ શીશુ મને ચા એવું લેવાનું તો જો લેવા મળ્યું ને હા ભાઈ કઈ લઈ 500 લે ને 250 હો વાઘ વગરી ને હા ચા લઈ લીધી હે 500 બહુ થઈ ગઈ તો જો કૃષ્ણા તો બિસ્કિટ લેવા આવી ગયા કૃષ્ણા શું લેવાનું તાર હા જય મીન શું લે જો કૃષ્ણા તો બધું લેવા જાય ને આમાં જો બિસ્કિટનો જ ઉભા કયું ખાલી લે જો સરસ મજાના બિસ્કિટ એમ બધું ગોઠવેલું છે અહીં તો અને આ બાજુ પણ જો કયા એ લઈ લે ને એ કેટલા કૃષ્ણ ભાવ એ 35 રૂપિયા ચલો બિસ્કિટ તો આ કયા તો જો આવો લીધા કે તમે બાય વન ગેટ વન વાળા નહીં લઈ લો હતો નહીં ઓ બધા તો જો એ લીધા છે બિસ્કિટ લેવા મળી છે જમીને કહીએ ચલો આ બાજુ તો ઠંડા વિભાગ છે બધું હા નહીં કઈ લઈએ ये 3.5 रुपया ये ले ले किस वाले हैं प्लांटा चाल से का ले नहीं जो आ बाजू तो ठंडाનો વિભાગ છે અને આ બાજુ બધું ચલો ઠંડુ તો લેવાનું ને પેન્ટા લઈ લેવા તો નહીં ખાવ લઈ લીધું પેન્ટા લીધી છે અને કિસના તાર શું લેવાનું કિસના તો ચોકલેટો કરે ને આપણે લઈ લઈએ પેલું આઈસ્ક્રીમ વિભાગ છે જબો આઈસ્ક્રીમ એવું છે ત્યાં નહીં ને બધું જબો ચવણ એવું છે હે કિસના ગુલાબ જાંબુ લેવું છે કેટલા વાળું ચલો કઈ શાકભાજી તો બધું ચવણનું વેફર એ બધું છે અને આ જો એ તારા હાથ કિસના હાથ ચોકલેટો મેં લઈને કે શું એટલું આપણે આ બાજુ ખરીદી લઈએ આપણે ઠંડુ છે ફ્રેન્ડ આપણે તો આણંદ ગયેલા ડીમાર્ટમાં થોડી ખરીદી કરવા તો જો ખરીદી કરીને આવી ગયા છે અને છોકરાઓને કશું ખવડાવ્યું નહોતું તે ભૂખ લાગી ગઈ છે તો જો આજે તો ખીચડી ને શાક એવું બનાવ્યું તે ખીચડી અને બટાકાનું શાક બનાવ્યું છે તો ચલો ખાઈ લઈએ ને આજે જમીને વઘારીને તેમ જમીને તો બટાકાનું શાક નહીં ભાવતું જમીન તો જમીન તો ખીચડી લઈને બેઠો કૃષ્ણા પણ ખીચડી લઈને બેઠી નહીં કૃષ્ણા જો કૃષ્ણ મમ્મી આ બાજુ ખા બેસી ગઈ હે વરણના સોડા ચાલશે ને રમરમાઈ નિશા નહીં બહુ ફાસ્ટ નિશા સામાન પર લેવો હતો એટલે લઈ નિશા તો ચલો સામાન તો તમને થોડી વાર બતાવીએ પણ પહેલાં ખાઈ લઈએ ભૂખ લાગી છે 11 જેવું થઈ ગયું ને કે કશું ખાવાની નહીં દાબેલી ખાવાની પણ દાબેલીની દુકાન બંધ થઈ ગઈ નહીં તો ચલો ખીચડી ને બટાકાનું શાક ખાઈ લઈએ પછી સામાન બતાડીએ તમને શું શું લાયા ને કૃષ્ણા ચલો ખરે આપણે તો જમીન પરવાની બેઠ્યા છે ને આ બાજુ તો જો શું સામાન લાવીએ ચેક કરવા મળે છે કૃષ્ણા અમને તો ચલો તમને પણ બતાવી દઈએ અમે શું શું લાવ્યા હતા જો કે કૃષ્ણા લાવી છે પીવાનું નહીં કૃષ્ણા દૂધપા જયમીન તું શું લાવ્યો ફેન્ટા વાળની ફેન્ટા ક્યાં છે ક્યાં હા હાબુ મૂકવાનું વાગરી જતા ને કીધું બે હતા બાય વન ગેટ વન હતા એટલે શાંતિ આમલા હમણાં ડિમાન્ડમાં ગયા નતા ને બહુ 6-7 મહિના પછી ગયા ને
હા 6 મહિના પછી ગયા અમે. હા તો છોકરાઓ સ્કૂલ ખોલવાની તો મમરા અને પૌવા બી મિક્સ કરી વઘારવાના છે અને આ બાજુ ઇલાયચી છે જો અને જો જમીનનું સ્કૂલનું બધું પેન્સિલ રબર એવું નહીં જમીન. હા કૃષ્ણ ચોકલેટો બગડે તો ખાવા મળેલી કૃષ્ણ એ તો નહીં કૃષ્ણ. હા એ કોના ચંપલ હે ચંપલ મસ્ત હે ને જો સરસ મજાના નહીં. કૃષ્ણ મમ્મી ચંપલ પર લાવી છે અને આપણે પણ વાણ્યા ચંપલ જોઈએ બાય વન ગેટ હતા જોઈએ આપણા ચંપલ છે મસ્ત મને ગમી ગયા એટલે કે લઈ લો. હા બાય વન ગેટ હતા બિસ્કિટ અને કૃષ્ણએ બધું બહુ મૂકેલું પણ પાછું મેં લીધું નહીં કૃષ્ણ. પૌવા ડબ્બો તો બી આપણે લાવી દઈશું આપણે ગમે બહુ ભાવ હતા. કંપાસના ભાવ 300 400 રૂપિયા હતા. એટલામાં તો આપણે ચોપડા ને એવું જો પાર્લેજી મોનેકો કેચઅપ કૃષ્ણ કેચઅપ લાવીએ ખાવા રોટલી પર. હા પપ્પા તો બંડી વાળી નહીં. હા એવું એક જ ને પણ જો જમીન તો આખી એવું સ્કીટ વાની હે રબર ખંચો ને એવું નહીં પેન્સિલ જો એ પેન્સિલ આખું પેકેટ એમાં 99 ની કીટ હતી ને યાર એક બોન્ડા લે એક લે અંદર પણ જોઈ લઈએ આપણે શું છે જો સરસ સંચો મસ્ત નહીં આના એ કલર આના એ રબર હે ને રબર જ છે આના એ રબર એ કૃષ્ણ ને કાલે ને એક ચાલે એટલે જોઈએ તો ચાલે સારું આમાંથી એક ટ્રાય લઈ લે આમાંથી એક ટ્રાય અત્યારે બધું રહે જાન નિહાળ પૂરો ત્યાં કાઢવાનું જો બે જણ લડવાનું ચાલુ છે સારું અત્યારે મેલ તો બધું ફેંચીને પછી નિહાળના દાળ મળશે પણ નિહાળના દાળ મળશે નહીં જો કૃષ્ણ બધું કે મારું છે બધું લઈ લે એ વસ્તુની પેકેટ વાળી છે સારું તું ભાગી કાઢી બિસ્કિટ બેટા તારે ને તારે જ ખાણા બધા કોઈની દાળ મગની દાળ માં આપણી 500 લીધી નહીં હોવા જરૂર પડે એટલે લાવવાની બહુ બગડે ખોટી એ કીશું ભાગી જાય બેટા સંતોષ સાબુ આને હે વાઘ બકરી ચા નહીં બેસન ગાય છાપ બેસન આપણે લઈએ ને જ્યારે જે ડીમાર્ટમાં આપણે બહુ શું કરું બગડી પડ્યા એવું બધું તો જો કૃષ્ણ જમીન તો કલર આપી બધા અને સાબુ વ્હીલ નહીં હા હારા આવે નહીં પણ સાબુ વ્હીલ અને મેં કેમ પાવડર રહી ગયો તો ચલો કૃષ્ણ તો રિહાય તે ગદી રહી ગયો એ તો આજ બીજી લાવવાની કીઠડ કાલે આય આ તો ચલો કૃષ્ણ તો રિહાય ચાલુમાં અને મીઠાની કોથળી અને નિર્માણી નહીં અને મોરેશ કઈ વાણી આપણે સુગર હે પેલી પ્રીમિયમ વાળી હે ને મસ્ત મોટા મોટા દોડાની નહીં 5 કિલો હે નહીં તો ચલો મોરેશ એવું લાવી દીધું છે આપણે ઘરનો સામાન તો અને કૃષ્ણા તો રહી હે તેલનું એ વાની હોય ને ક્યાં અંદર મૂકી છે તેલ આટલો સામાન લીધો છે અને કૃષ્ણ તો રહી કૃષ્ણ હેડ તો આટલો થોડો સામાન વાળે 2500 નો આવ્યો નહીં આપણે તો કશું રહ્યું લાવવાનું આપણે એ તો ગામમાં લાવી દઈશું બોટલ એક થોડો સામાન તો લાવી દીધું છે આપણે નહીં ડીમાર્ટમાં વિડીયો નહીં બનાવી છે પણ થોડીક ઉતારી હા વિડીયો અલાઉડ નહીં આમ
તો ચલો ફ્રેન્ડ આપણે એન્ડ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો અમારી વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ. એમી ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. અમારી જો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો પેલી તો હે રડ્યા જ કરે. તો ચલો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ નહીં. ગુડ નાઇટ, જય માતાજી.